નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં મિત્રો આપણે લેન્સ, આગળના લેક્ચરની અંદર આપણે અરીસો જોયો, હવે આ લેન્સ શરૂ થાય છે. તો લેન્સ વડે થતું વક્રીભવન જોઈએ છે અને ઘણા બધી થિયરી હોય એટલે બે પાર્ટ પાડેલા છે. તો આ લેક્ચરની અંદર પાર્ટ 1 જોઈએ છે, વક્ર સપાટી પાસે થતું વક્રીભવન. તો ગોળી વક્ર સપાટી પાસે થતું વક્રીભવન, જો બિંદુવત વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો તેમાંથી નીકળતા કિરણો વક્ર સપાટી આગળ આવી રીતે વક્ર સપાટી હોય છે, અહીંયા વક્ર સપાટીનો દોરેલો લંબ હોય, અહીંયાથી કિરણો નીકળે તો વક્રીભવન પામી અને એમાં પ્રતિબિંબ રચાય છે N1 N2. આ પ્રતિબિંબ છે, વસ્તુ છે. આવી રીતે આખી બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી છે. જો બિંદુવત વસ્તુ પાતળા માધ્યમ N1 હોય એટલે હવામાં વસ્તુ છે, તો તેમાંથી નીકળતા કિરણો વક્રી સપાટી આગળથી વક્રીભવન પામી ઘટ માધ્યમ N2 ગતિ કરતા હોય તો તેના માટેનું મિત્રો આ સૂત્ર છે, -N2/U + N1/V = N2 - N1/R. આ સપાટીની વક્રતા ત્રિજ્યા છે. U વસ્તુ અંતર, V પ્રતિબિંબ અંતર, આનો વક્રીભવનાંક N1, આ N2 છે. અને જો મિત્રો આનાથી ઉલટું હોય, ઉલટું એટલે કે વસ્તુ જ તે N2 વક્રીભવનાંક વાળા માધ્યમમાં હોય વસ્તુ અને પ્રતિબિંબ N1 વક્રીભવનાંક વાળા માધ્યમમાં રચાતું હોય તો આવા સંજોગોમાં બેટા શું આવે ખબર છે કે N1 N2 ના સ્થાન ચેન્જ થશે. જે N1 હોય ને N2, જે N2 હોય ત્યાં N1. તમે જોઈ શકો છો દીકરા કે અહીંયા જે N2 છે ને N1, N1 છે ને N2, N2 છે ને N1, N1 છે ને N2. બેઠું સૂત્ર આવશે, એટલે ખૂબ અગત્યના સૂત્રો છે. નેક્સ્ટ જોઈએ છે મિત્રો, જો વક્રના બદલે સમતલ સપાટી હોય તો સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હોય તો કે અનંત હોય. એટલે આરના બદલે અનંત મૂકો એટલે આ પદ 0 થાય, બરાબર. અને આ જે છે આ 0 થાય, આ પદને આ બાજુ લઈ લો, જે પ્લસ વાળું પદ હતું એ, અને આ બાજુ લઈ લો માઇનસ, એટલે આવું થઈ જશે N1/U, ઓકે, = N2/V. V ઉપર જશે, N1 નીચે, V/U = N2/N1. નેક્સ્ટ લેન્સ. તો લેન્સ કોને કહેવામાં આવે છે? બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. કોઈ પણ પારદર્શક માધ્યમ અંદર ભરેલું હોય અને બે સપાટી વક્રીભવનકારક હોય કે ત્યાંથી કિરણ વક્રીભવન પામે. એમાં બે મુખ્ય કેન્દ્ર હોય છે. પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો લેન્સ વડે જે બિંદુવત ઉદ્ગમથી અનંત અંતરે પ્રતિબિંબ રચે તેને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. આ લેન્સની આગળ બિંદુવત આગળ વસ્તુ મૂકી અને એનું પ્રતિબિંબ જો અનંત અંતરે રચાય તો એ બિંદુને શું કહેવાય મિત્રો? વસ્તુના સ્થાનને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય છે. અને અંતર્ગોળ માટે હકીકતમાં મૂકેલી ના હોય પણ ભાસ થાય છે. આ કિરણો શું થાય? અહીંયા ભેગા થવાનો ભાસ થાય છે. દ્વિતીય મુખ્ય કેન્દ્ર મિત્રો, તો લેન્સ વડે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ જ્યાં રચાય, દૂરથી કિરણો આવે એટલે સમાંતર હોય છે કિરણો, એ જે બિંદુ આગળ અક્ષ પર ભેગા થાય એ બિંદુને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. એવું જરૂરી નથી મિત્રો કે ભાઈ ડાબી બાજુનું એ પ્રથમ, જમણી બાજુનું એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર. કોઈ પણ એક બાજુના મુખ્ય કેન્દ્રને પ્રથમ અને બીજી બાજુના મુખ્ય કેન્દ્રને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહી શકાય છે. અહીંયા ભાસ થાય છે મિત્રો કે સમાંતર કિરણો હોય એ શું થાય છે? દૂર ભાગે અને પાછળ લંબાવીએ તો F2 આગળ કેન્દ્રિત થાય છે. હવે લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય, બહિર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય, વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર F પર. તમે જોઈ શકો છો વસ્તુ અનંત અંતરે હોય તો આ પ્રતિબિંબ F પર રચાય. અને વાસ્તવિક એને ઉલટું, કારણ કે આમાં કિરણો છે ને વાસ્તવિક રીતે ભેગા થાય છે. અંતર્ગોળ અરીસાની અંદર જે રીતે વાસ્તવિકનું ઉલટું પ્રતિબિંબ રચાય ને મોટાભાગના કિસ્સામાં F કે F થી દૂર, એ જ રીતે બહિર્ગોળ લેન્સમાં
બરાબર. અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેસ, એમાં મોટા ભાગે બધું ને પણ મોટા ભાગે સરખું હોય છે. પ્રતિબિંબ ખૂબ નાનું હોય છે, તેથી મોટવણી ઇઝ વેરી લેસ દેન -1. ઓકે, નાની મોટવણી કેવી હોય છે ખબર છે? એમ બરાબર v/u. અરીસામાં માઇનસ હતું, આમાં v/u, એટલે એક આ બાજુ છે એક આ બાજુ છે, અને v પ્લસ લો q માઇનસ લો, મોટવણી શું થાય? માઇનસમાં આવે. અને બે સરખા હોય તો 1 લેવાય, બે સરખા ના હોય તો શું લેવાય? m ઇઝ વેરી લેસ દેન -1. m બરાબર v/u લો, આનો મતલબ શું થાય? આવો થાય. વસ્તુ કરતા પ્રતિબિંબ ખૂબ નજીક હોય, વસ્તુ ખૂબ દૂર હોય. સ્વાભાવિક છે કે અનંત અંતરે વસ્તુ છે. ઓકે, આ જ રીતે મિત્રો દરેક કિસ્સામાં જોઈએ 2f પર હોય f. આપણે કેમ ત્યાં f અને c છે એના બદલે લેન્સમાં f અને 2f હોય, તો વસ્તુ 2f અને અનંતની વચ્ચે, અનંત અને 2f ની વચ્ચે, તો પ્રતિબિંબ ક્યાં રચાય? f અને 2f ની વચ્ચે બીજી બાજુ. વાસ્તવિક ઉલટું નાનું, પણ ખૂબ નાનું નહીં, આના કરતાં નાનું સ્વાભાવિક છે, પણ એટલું બધું નાનું નહીં. એટલું બધું આનું ડિસ્ટન્સ વધારે હોય, આનું ઓછું હોય, એટલે મોટવણી શું થાય? ઓનલી લેસ દેન -1 થાય. આ જ રીતે તમે જોઈ શકો 2f પર વસ્તુને નજીક લાવતા છીએ. અહીંયા હતું આ 2f, તો 2f પર જ રચાય. બાકી વાસ્તવિકનું ઉલટું તો બધામાં જ છે, વસ્તુ જેટલું જ. જેમ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર C પર વસ્તુ મૂકતા પ્રતિબિંબ ત્યાંનું ત્યાં જ રચાય, એમ લેન્સમાં 2f પર વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ ભાઈઓ બહેનો ત્યાંનું ત્યાં જ રચાય, અને મોટવણી -1 આવશે. હવે આજે નજીક લાવ્યા f અને 2f ની વચ્ચે, તો વાસ્તવિકના ઉલટું આના કરતાં મોટું, એટલે આ બાજુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ નાનું, થોડુંક નજીક લાવો તો થોડુંક મોટું થાય. પેલા બહુ નાનું હતું, પછી નાનું, પછી સરખું, અને હવે મોટું થઈ ગયું. વસ્તુ આ બેની વચ્ચે હોય તો પ્રતિબિંબ તમે જોઈ શકો છો મોટું, એટલે અહીંયા અસમતા ચેન્જ થઈ ગઈ. અત્યાર સુધી લેસ દેન જોતા હતા, હવે ગ્રેટર દેન આવી ગયું. ઓકે, હજી હવે ક્યાં રહ્યું? f4, પછી આ બેની વચ્ચે જો f4. અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન f પર હોય તો અનંત અંતરે મળે, સમાંતર કિરણો થઈ જાય. પ્રતિબિંબ ખૂબ મોટું, વેરી ગ્રેટર દેન. અને વાસ્તવિકનું ઉલટું તો આવશે જ. હવે ક્યાં આવશે? f અને ધ્રુવ P ની વચ્ચે, અથવા ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય છે લેન્સની અંદર, ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે. તો આભાસી અને ચત્તુ હવે ચેન્જ થશે. જેમ અંતર્ગોળ અરીસાની અંદર f અને p ની વચ્ચે જ્યારે આવે છે ત્યારે આભાસી અને ચત્તુ બીજી બાજુ મળે છે, બરાબર છે? એમ અહીંયા શું આવશે? f અને p ની વચ્ચે, બરાબર, ત્યારે આભાસી અને ચત્તુ મળે છે, મોટું મળે, ગ્રેટર દેન -1. તમે જોઈ શકો છો, બરાબર છે? એ જ બાજુ મળે બાજુ. ચાલો, અત્યાર સુધી બહિર્ગોળ લેન્સની વાત કરી, હવે અંતર્ગોળ લેન્સ માટે. અને અંતર્ગોળ લેન્સ માટે જે પ્રતિબિંબના પ્રકાર છે મોટા ભાગે બહિર્ગોળ અરીસા જેવા આવે છે મિત્રો. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે f પર, જો વસ્તુ અનંત અંતરે હોય, સમાંતર કિરણનો આપાત થઈ અને દૂર ભાગે અને પાછળ લંબાવવામાં આવે તો f પર કેન્દ્રિત થવાનો ભાસ થાય, એટલે આભાસી આવે છે. ખ્યાલ આવ્યો? વસ્તુ અનંત અંતરે છે, એમાંથી કિરણો સમાંતર આવે છે તો f પર ભેગા થવાનો ભાસ થાય, આભાસીને ચત્તુ પ્રતિબિંબ બિંદુવત, એટલે વેરી લેસ દેન. અને મિત્રો તમે જોઈ શકો છો કે બંને એ જ બાજુ મળે છે, અને બંને માઇનસ આવે. બંને માઇનસ આવે એટલે એમ શું આવે? ધન આવે, બરાબર? પણ ખૂબ નાનું હોય, ઇઝ વેરી લેસ દેન. મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે, તો વસ્તુનું સ્થાન ઓપ્ટિકલ બિંદુ અને f ની વચ્ચે. તમે જો મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે, તો આ બેની વચ્ચે આવે ઓપ્ટિકલ કેન્દ્ર, અને f ની વચ્ચે આભાસી ચત્તુ નાનું, અને વેરી લેસ દેન +1. હવે લેન્સ માટે ગાઉસનું સમીકરણ. શું ફરક છે મિત્રો? જે અરીસા માટે ગાઉસનું સમીકરણ હતું એ પ્લસ હતું, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v + 1/u, જ્યારે માઇનસ છે આટલો ડિફરન્ટ છે. ન્યૂટનનું સમીકરણ x1 x2, આ મુખ્ય કેન્દ્રથી x1 અંતર છે, લેન્સના મુખ્ય કેન્દ્રથી
અંતર છે F1 હોય તો બરાબર છે અહીંયાથી આ અંતર છે વસ્તુનું x1 અને દ્વિતીય મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર છે. લેન્સની મોટવણી મેં તમને કીધું એમ ધન, બાકી બધું આપણે અરીસાની જેવું જ છે. ઓકે, અલગ અલગ બહુ બધા સૂત્રો છે. ક્ષેત્રીય મોટવણી ક્ષેત્રફળના સંદર્ભમાં તો MS = શું આવે AI/AO અથવા તો F/F - U એમનો વર્ગ. લોન્જિટ્યુડ મોટવણી એટલે જ્યારે અક્ષની ઉપર વસ્તુ હોય ને આવી રીતે તો એવા સંજોગોમાં શું આવે V2 - V1 U2 - U1. નાના પદાર્થ માટે V/U dU/du. ચાલો આ મોટવણીનું બીજું પણ સૂત્ર છે. સાચા પ્રતિબિંબ માટે મોટવણી ઋણ, આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન લેવી. લેન્સનો પાવર તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય છે, કેપિટલ P વડે દર્શાવાય છે. બહિર્ગી લેન્સનો પાવર અને કેન્દ્ર લંબાઈ બંને ધન, જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર અને મિત્રો કેન્દ્ર લંબાઈ બંને ઋણ આવે છે. એનો એકમ મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર d હોય અને છેલ્લે તેમની વચ્ચે મૂકેલા બહિર્ગોળ લેન્સની બે સ્થિતિ માટે પડદા પર મળતા બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર d હોય તો પ્રતિબિંબો માટેની શરત અને કેન્દ્ર લંબાઈના સૂત્ર તમે જુઓ. આવા સંજોગોમાં કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવશે. બરાબર. હવે આ જે છે V + U = D, Vને કરતા બનાવો D - U અહીંયા મૂકો. એવા સંજોગોની અંદર આપણે એનું સાદુરૂપ દ્વારા ડેલ્ટાના સૂત્ર તારવીશું. ડેલ્ટા દ્વારા તો 3 શક્યતા મળે. આ D છે બરાબર એ લેસ ધેન 4F, 4F કરતાં 4F મોટું હોય તો ઋણ આવે જવાબ. એટલે વસ્તુ શું મળે પ્રતિબિંબ કાલ્પનિક અંતરે મળે. જ્યારે બે સરખા હોય તો 2F અંતરે મળે, કારણ કે સરખા એટલે શું થાય ઉડી જશે તો આગળનું જ આવે. આ જ રીતે ગ્રેટર ધેન હોય તો પાછા બે ઉકેલ મળે પ્લસ અને માઇનસ. લેન્સના બે સ્થાનો માટે પડદા પર બે પ્રતિબિંબ મળે જો તેમની વચ્ચેનું અંતર સ્મોલ d હોય. ઓકે, તો આવા સંજોગોમાં પણ આપણે જોઈએ કે ઉકેલ F = d² - small d² = 4d છે. પાતળા લેન્સનું સમીકરણ લેન્સમેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે મિત્રો. 1/V + 1/U = N2 - N1 છેદમાં N1 1/R1 - 1/R2. R1 અને R2 = લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા અને આપણે સૂત્ર આવે છે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે એના આધારે સૂત્ર તારવી શકાય છે અને લેન્સમેકર્સ ફોર્મ્યુલા કહેવાય. બહિર્ગોળ લેન્સ માટે R1 ધન, કારણ કે જો આની સપાટી આ બાજુ એટલે ધન, જ્યારે આ સપાટી છે ને એ વક્રતા ત્રિજ્યા આ બાજુ એટલે R2 ઋણ આવે. ઓકે, એટલે આ ધન આ ઋણ એટલે જવાબ F ધન મળે. જ્યારે અંતર્ગોળ લેન્સ માટે અંતર્ગોળ લેન્સમાં આ રીતનું હોય છે. આ સપાટીનો ગોળો આ બાજુ હોય એટલે R1 ઋણ, જ્યારે R2 ધન હોય છે મિત્રો. લેન્સની કેન્દ્ર લંબાઈ નાની, પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. તો મિત્રો આપણે લેન્સ વડે થતું વક્રીભવન પાર્ટ 1 થિયરી પૂરી કરી. હજી પણ ઘણી બધી થિયરી છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર પાર્ટ 2 ની અંદર મિત્રો જોશો. થેન્ક યુ.